એક હમણાં નવી મૂવી બની છે લાલો, એમના એક એક્ટર છે, એમને પણ આપણે બતાડીશું. તો લાલાભાઈ કેમ મજામાં? આ છે આપણા લાલોભાઈ અને અમને બહુ ખૂબસૂરત પિક્ચર બનાવી છે. માંડ 5-10 રૂપિયા ભેગા કરીને બનાવી છે અને બહુ કરોડોમાં હેડી છે. તો લાલાભાઈ શું કહેવા માંગો? બે શબ્દો બોલો બી. તો એની અંદર એક કૃષ્ણ ભગવાનનો જે હીરોનો રોલ નિભાવ્યો છે એ આપણા એક્ટર અહીંયા બહુ પૂર્યા છે, તમે દેખી શકો છો. આ એક્ટરે કામ કર્યું હતું. હેલો દોસ્તો, કેમ છો બધા? દોસ્તો, અમારા એકવાર વિડીયોમાં તમારું સ્વાગત છે. દોસ્તો, આજે આપણે આવી ચૂક્યા છો ખેરુલા, અને દોસ્તો આ ખેરુલાની ગૌશાળા છે, તમે દેખી શકો છો. બહુ સરસ મજાની નાની નાની ગાયો તમે દેખી શકો છો. અને મારા ભાઈના છોકરા પણ અહીંયા કામ કરી રહ્યા છે. અને દોસ્તો, ગમે તેવું દાન કરવું હોય ને તો તમે આપણે આ દલપતભાઈથી વાત કરીશું. દલપતભાઈ, દલપતભાઈ, અગર કોઈ માણસને કોઈ દાન કરવું હોય, મતલબ કોઈને પૂળા ચાર મતલબ કોઈ બી વસ્તુ આપવું હોય પૈસા વગેરે, તો મતલબ કોનો કોન્ટેક કરવો પડે? ઈશ્વરભાઈ ઠક્કરનો કોન્ટેક કરવો પડે. ઈશ્વરભાઈ ઠક્કર શેરુલાના છે? ખેરુલાના. એવું છે એમ? અને તમે અહીંયા શું કામ કરો? બધું કયું કામ કરો? આપણે છોણ લેવાનું, હા, સાર નાખવાની, હા, ઢોર પાવાનો, બરાબર, ગાય બોધવાની, બરાબર, એવું બધું. કોઈ ગાય ડૂબળે બેઠી હોય, હમ, થાકેલી બેઠી હોય એની સેવા કરવાની. કેટલા સમયથી આ કામ કરો? 1.5 વર્ષથી. 1.5 વર્ષ એમ? મજા આવે ને ગાયની સેવા કરીને? હા, મજા આવે. તો દોસ્તો, આ છે આપણું ગૌશાળા. અને શું છે નામ ભાઈ ગૌશાળાનું? ખેરુલા વસંતદાસ ગૌશાળા. બરાબર. તો દોસ્તો, તમે દેખ્યું જશે આ ગૌશાળા, અને આ બાજુમાં મસ્ત વાડી છે, ઝાડબાડ ઉગેલા છે, તમે દેખી શકો છો. અને આગળ જે ફેન્સી પંચીકર પણ તમે દેખી શકો છો. કયો? કેટલી ગાયો છે ભાઈ? કેટલી ગાયો છે? 300 ગાયો છે દોસ્તો, તમે દેખી શકો છો. આ મોટી ગૌશાળા છે. હા, જેવી તમારી શક્તિ એવી ભક્તિ, તમે જેટલું બી દાન કરો એટલું કરી શકો છો. નાના નાના રડલા છે. તો દોસ્તો, આપણે અંદર આવી ચૂક્યા છો અને તમે દેખી શકો છો સરસ મજાના કેટલા નાના નાના રેડલા છે. અને અહીંયા બહુ સરસ મજાની સેવા સાંકળી થઈ રહી છે. કેટલું મસ્ત છે. આ બધા નાના નાના રડલા છે. આ નાનું જ છે, પાછું વધારે દિવસનું નથી. અને અહીંયા નાના નાના ગરગુલિયા પણ તમને દેખવા મળી જાય. હરેક ગૌશાળાની અંદર તમને હરેક પ્રકારના જાનવર જોવા મળ્યા રહેશે. દોસ્તો, અહીંયા બી આ કેટલા દિવસ પહેલા વિવાણી આરી ચાલ વિવાણી આ બચ્ચું ચાલ નોખે કાલે. તો દોસ્તો, આ કાલે રડલી નોખી છે. ગાય બેઠી એને રડલો છે. કેટલું સરસ મજાનું રડલું છે. દોસ્તો, આપણો બ્લોગ તમને પસંદ આવે ને તો લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરી લેજો. અને આ પ્રકારના બીજા બી બ્લોગ તમને જોવા મળી જશે. જો કે આપણે તમને બહારનો વ્યૂ બતાડવાના છો તો આપણા બ્લોગમાં લાસ્ટ તક બન્યા રહેજો. અને દોસ્તો, આ છે ધોરો, અને ઓની પાછળ બી બહુ મોટો ધોરો છે. અને દોસ્તો, જે પતરાવાળું દેખાય એમના બાજુમાં એક મંદિર બની રહ્યું છે. આપણે થોડા સમય પહેલાં એક વિડીયો બનાવ્યો હતો, ત્યારે કામ ચાલુ નહોતું થયું. હવે કામ ચાલુ થઈ ગયું છે અને ફાઇનલી મંદિર બની જશે તો આપણે
એક બ્લોગ આપણે ત્યાં જઈને ચોક્કસથી બનાવીશું. આ પાણીનું ટાંકું પણ કેટલું સરસ મજાનું છે. અને સામે બધી ગાયો ઊભી જ છે. અને પાણીનું ટાંકું છે દોસ્તો, ગાયોને પાણી પીવા માટે. અને અહીંયા સાર નાખવાથી બધી જ ગાયો અહીંયાથી ખાવાનું ખાય છે. અને દોસ્તો આવો જે મોકો મળે ને અમુક લોકોને ગૌશાળાની અંદર કામ કરવાનું તો સારું કહેવાય, કેમ કે આટલી બધી ગાયોની સેવા કરવા મળે એટલે બહુ સરસ મજાનું કામ કહેવાય. અને અમારા એક હમણાં નવી મૂવી બની છે લાલો, એમના એક એક્ટર છે, એમને પણ આપણે બતાડીશું. તો લાલાભાઈ કેમ મજામાં? આ છે આપણા લાલોભાઈ અને અમને બહુ ખૂબસૂરત પિક્ચર બનાવી છે. માંડ 5-10 રૂપિયા ભેગા કરીને બનાવી છે અને બહુ કરોડોમાં હેડી છે. તો લાલાભાઈ શું કહેવા માંગો? 2 શબ્દ બોલો બી. તો એની અંદર એક કૃષ્ણ ભગવાનનો જે હીરોનો રોલ નિભાવ્યો છે એ આપણા એક્ટર અહીંયા બહુ પૂર્યા છે, તમે દેખી શકો છો. આ એક્ટરે કામ કર્યું હતું. બહુ સરસ મજાના એક્ટર છે, બધા રાજકોટના છે. અને તમે ચોક્કસથી લાલો પિક્ચર જોયેલું હોય ને તો કોમેન્ટ કરજો પાછા. તો મિત્રો આખી ગૌશાળાનો વિડીયો બનાવવા માટેથી આપણી પંછી ઘર ઉપર ચડી ગયા છો, તમે દેખી શકો છો. અને આ બધું લોકેશન છે ગૌશાળાનું. ત્યાં સામે ધોરો રહ્યો ત્યાંથી મોડી અને બધું ગૌશાળાનું અંદર આવે છે દોસ્તો. અને સામે ગાયો પણ તમે દેખી શકતા હશો. હા, પ્યોર દેશી ગાય. અને અહીંયા ખાલી કબૂતર કેટલું મસ્ત મજાનું દોરેલું છે, બનાવેલું છે. તો આપણો બ્લોગ તમને કેવો લાગ્યો દોસ્તો કોમેન્ટ કરજો. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો. અને આ પ્રકારના બ્લોગ તમને જોવા મળ્યા રહેશે. તો મળીશું એકવાર વિડીયોમાં. તબ તક લીએ બાય.